આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, તો આપણે શિવકથા તો સાંભળવી જ જોઈએ ને. એકવાર મહાકાળ કલ્પના સમયે બ્રહ્મા અને ભગવાન વિષ્ણુની વચ્ચે ઉગ્ર વિવાદ થયો. બંનેને પોતાના વિચારોથી અભિમાન થયું કે સૌના કરતાં હું મોટો છું. બ્રહ્માજીને વિચાર થયો કે જગતનું સર્જન કરનાર તો હું છું, માટે હું જ મોટો છું. જ્યારે વિષ્ણુ કહે, બ્રહ્મા, તમે તો મારી નાભીમાંથી પ્રગટ થયા છો, એટલે તમે મારા નાભીપુત્ર ગણાવો. આમ બંને દેવો વચ્ચે ઉગ્ર વિવાદ થયો અને એનું પરિણામ એ આવ્યું કે બંને પોતપોતાના વાહન ઉપર બેસી યુદ્ધે ચડ્યા. શરૂમાં તો બંનેના વિવાદથી દેવતાઓ ખુશ થયા, પરંતુ મામલો જ્યારે વધારે બહેક્યો ત્યારે સર્વે દેવતાઓએ બંનેને યુદ્ધ કરતા રોકવા અનેક પ્રયાસો કર્યા, પરંતુ તે સફળ ન થયા. પછી દેવતાઓએ નક્કી કર્યું કે આપણે શિવજીની મદદ લઈએ. તો એ લોકો ગયા શિવજીના શરણે. શિવજીને બ્રહ્મા તથા વિષ્ણુના વિવાદ વિશે પૂરી વાર્તા કહી. પછી શિવજીએ તેના ગણોને મોકલ્યા, પણ એ ગણોથી પણ કંઈ સંભાળાયું નહીં. પછી શિવજીને એક યુક્તિ સૂજી. શિવજી બંનેની વચ્ચે ઊભા રહી ગયા. ત્યાર પછી ભગવાન શંકરે એકદમ જ બંનેની વચ્ચે એક સ્તંભ રૂપે ખડા થઈ ગયા અને એકાએક સ્તંભ ઉપસ્થિત થતા બંને યુદ્ધ અટકાવી આશ્ચર્યચકિત થઈ જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા, આ સ્તંભનું રહસ્ય શું છે? તે જાણવા માટે વિષ્ણુએ સુવર્ણનું રૂપ લઈને સ્તંભના મૂળમાં શોધવા લાગ્યા. ધરતીની અંદર ચાલ્યા ગયા. આ તરફ સ્તંભનું મુખ ક્યાં છે એ જાણવા માટે બ્રહ્માએ હંસ ઉપર સવાર કરીને આકાશ માર્ગે ગયા, પરંતુ પ્રયત્ન કરવા છતાં બંનેમાંથી એકને પણ સ્તંભનું રહસ્ય સમજાયું નહીં. એ વખતે બ્રહ્માએ આકાશમાં એક કેતકી ફૂલ જોયું અને તેને એમ સમજાવ્યું કે તે એમ કહે કે બ્રહ્માજીએ સ્તંભનું મુખ જોયું છે. આમ કેતકીના ફૂલને લઈને બ્રહ્મા નીચે આવ્યા અને વિષ્ણુ પાસે જઈ કહેવા લાગ્યા કે પોતે આ સ્તંભનો અંત જાણી લીધો છે, અને આ વાતને પેલા કેતકીના ફૂલે સમર્થન આપ્યું. એટલે વિષ્ણુ બ્રહ્માના ચરણમાં પડ્યા અને પોતે હાર માની લીધી. પરંતુ આ ઘટનાથી શિવજીને ક્રોધ આવ્યો. શિવજી સમજી ગયા કે બ્રહ્માએ કપટ કર્યું છે અને બંને ભંવરો વચ્ચેથી એક ભયાનક ભૈરવ ઉત્પન્ન કર્યો અને શિવજીએ આજ્ઞાથી બ્રહ્માનું પાછવું મસ્તક છેદી નાખ્યું અને બ્રહ્માજીના બીજા મસ્તકને છેદવા ભૈરવ આગળ વધે ત્યારે બ્રહ્મા ગભરાયા. તુરત જ શિવજીના ચરણો પડી ક્ષમા માગી. ત્યારે વિષ્ણુએ બ્રહ્મા ઉપર અનુકંપા જાગી અને તેઓ પણ ભગવાન સદાશિવને બ્રહ્માને ક્ષમા આપવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. વિષ્ણુની પ્રાર્થનાથી સદાશિવ પ્રસન્ન થયા અને ભૈરવને દૂર કર્યો. તેમ છતાં ભગવાન બ્રહ્માને તેમની અસત્યવાદિતાને લઈને માફ ના કર્યા અને તેમને તમામ સત્કારો અને ઉત્સવોથી દૂર કર્યા. આ સાંભળીને બ્રહ્માજીએ ભગવાનને ખૂબ જ વિનંતી કરી. ત્યારે ભોળાનાથે તેમને ગણોના આચાર્ય બનાવ્યા. તેમજ પેલા કેતકી ફૂલને જેણે અસત્યનો સાથ આપ્યો હતો તેથી પોતાની પૂજામાંથી દૂર કરી દીધું. આથી કેતકી ફૂલે પ્રાર્થના કરી ત્યારે ભગવાને તેને અનુકંપા થઈ અને પોતાની કથા તથા મંડપની સજાવટમાં સ્થાન આપ્યું. આમ તમામ ફૂલોના શિરોમણી થવા વરદાન આપ્યું. આમ બ્રહ્મા તથા વિષ્ણુને શિવ પૂજા કરી ઘણી વસ્તુઓ શિવજીને આપી. ત્યારે શિવ કહેવા લાગે, જુઓ, તમે બંને અજ્ઞાનવશ પોતાને ઈશ્વર માનવા લાગ્યા. તે વિચાર માત્ર ખોટો છે. હું પોતે ઈશ્વર છું, એટલે તમે બંને હવે અજ્ઞાનથી દૂર થાઓ અને મારા પ્રત્યે જ તમારી બ્રહ્મદ્રષ્ટિ હોવી જોઈએ. આજના શુભ દિવસે મારા નામની શિવલિંગનો દિવસ ગણાશે. એમ કહી અને શિવ પાર્વતી સહિત પૂજા કરનાર મને મારા કાર્તિકેય સમાન પ્રિય બનશે. તો બોલો જય સોમનાથ.